પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં થયેલ ચર્ચિત MBBS પરીક્ષા મામલે કિરીટ પટેલ દ્વારા ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા। તપાસ કમિટીની નિમણૂક, ACS હોમ દ્વારા કરવામાં આવેલી તપાસ, CID ક્રાઇમ દ્વારા આપવામાં આવેલા અહેવાલ અને હાઈકોર્ટે આપેલા નિર્દેશ છતાં મુખ્ય આરોપીઓ સામે કાર્યવાહી ન થતા અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। આ કેસમાં માત્ર 3 વિદ્યાર્થીઓ અને એક રોજમદાર સામે ફરિયાદ નોંધવામાં આવી હતી। પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશને જઈ અને ફરિયાદ નોંધવામાં આવી, પરંતુ રિપોર્ટની અંદર જેનું નામ છે કુલપતિ જે વોરા એ વખતના, એનું નામ પોલીસ ફરિયાદની અંદર નોંધવામાં આવ્યું નથી। કોઈ કાયમી કર્મચારીનું પણ નામ લખવામાં આવ્યું નથી। માત્ર જે 3 વિદ્યાર્થી હતા અને એક રોજમદાર એનું નામ નોંધવામાં આવ્યું છે। એટલે જ્યારે સરકારે CID ક્રાઇમે રિપોર્ટ આપ્યો હોય, ACS હોમે રિપોર્ટ આપ્યો હોય અને એની અંદર સ્પષ્ટ લખ્યું હોય નામ સાથે